તો આજે આપણે રિવ્યુ કરવાના છીએ લિબર્ટી પબ્લિકેશનની ડીવાયએસઓ, નાયબ મામલતદાર અને રાજ્યવેરા નિરીક્ષકની ઓલ ઇન વન બુક છે, જેમાં તમને ત્રણેય એક્ઝામ માટેનો આખો સિલેબસ છે તમારો કવર થઈ જશે. આગળ હું વિડીયોમાં તમને દેખાડું કે આમાં અંદર શું ડિટેલ આપેલી છે, ટોટલ કેટલા પેજની બુક છે, શું કન્ટેન્ટ આપેલું છે, બધું આપણે આગળ વિડીયોમાં જઈએ. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર તથા રાજ્યવેરા નિરીક્ષકની આ બુક છે. એટલે કે ડીવાયએસઓની અથવા તો તમે એસટીઆઈની પ્રિપેરેશન કરતા હો તો જીપીએસસીની લિબર્ટી પબ્લિકેશનની નવી બુક છે, લોન્ચ થઈ ગઈ છે. જીપીએસસી દ્વારા 2025માં પ્રસિદ્ધ થયેલા નવા સિલેબસ મુજબ, જેમાં તમને સામાન્ય અભ્યાસ એટલે કે જીએસના સંપૂર્ણ અભ્યાસક્રમ મળી જશે. પ્લસમાં પીવાયક્યુઝ, અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રોનો પણ આમાં સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે ઓલ ઇન વન બુક છે. ઇતિહાસ ને સંસ્કૃતિ, મેથ્સ ને રિઝનિંગ, વિજ્ઞાન ટેકનોલોજી, ભારતીય રાજ્ય વ્યવસ્થા, અર્થતંત્ર, ભૂગોળ અને કરંટ અફેર બધું તમને આમાં મળી જશે. સૌથી પહેલા તો અહીંયા ઇન્ડેક્સ આપેલો છે. ઇન્ડેક્સના ઇતિહાસમાં કયા કયા ટોપિક છે, એવી રીતે સબ ટોપિકના નામ પણ અહીંયા તમે જોશો. બંધારણમાં, બરાબર, મેથ્સ, રિઝનિંગમાં, એવી રીતે. અને સૌથી પહેલા ઇન્ડેક્સ પછી શરૂ થશે નાયબ સેક્શન અધિકારી એટલે કે ડીવાયએસઓ નાયબ મામલતદાર ક્લાસ 3નું 2023માં જે પેપર લેવાનું હતું, 15 ઓક્ટોબર 2023 જે પેપર હતું, એમાં જે એમ સિરીઝનું પેપર હતું એ અહીંયા મૂકેલું છે. એટલે તમને ખ્યાલ આવે કે હવે મારે કેવી રીતના પેપર સોલ્વ કરવા, ટૂંકમાં કેવા પ્રશ્નો છે એ ડીવાયએસઓમાં પૂછાય છે. તો આખું પ્રશ્નપત્ર અહીંયા આપેલું છે. ટોટલ 200 ક્વેશ્ચન છે ને સાથેની આન્સર કી પણ આપેલી છે. એટલે જેમ તમે, અને અમુક જે મેથ્સ રિઝનિંગના ક્વેશ્ચન જે પેપરમાં આવેલા હશે એની સમજૂતી પણ આપેલી છે. એટલે શું, જેમ તમે પ્રેક્ટિસ કરો પ્રશ્નપત્રની એમ તમને એક્ઝામ ટાઈમે વાંધો ના આવે. ત્યાર પછી એસટીઆઈનું 2024માં જે પેપર હતું 22 ડિસેમ્બર, એનું જે સિરીઝ જી હતી એનું આખું પેપર આપેલું છે. તો એ પણ તમે સોલ્વ કરી શકો જે લોકો એસટીઆઈની પ્રિપેરેશન કરે. સાથે એના આન્સર કી એટલે કે જવાબો પણ આપેલા છે અને સમજૂતી પણ આપેલી છે મેથ્સ રિઝનિંગના પ્રશ્નોની. અહીંયા રફ પેજ આપેલું છે, આમાં તમે રફ વર્ક કરી શકો. પછી અહીંયાથી શરૂ થશે મેઇન ટોપિક ઇતિહાસ અને સંસ્કૃતિ, જેમાં ઇતિહાસ તો કે ભારતીય ઇતિહાસની સમજ. તો તમે જોઈ શકશો કે બોલ્ડ કરેલા પોઈન્ટ છે, મેઇન પોઈન્ટ હોય એને બોલ્ડ કરેલા છે. અને અમુક તમને આવા કોષ્ટક ને ટેબલ દેખાશે કે જેથી તમે અમુક જે ડિટેલ હોય, માહિતી હોય એને તમે ઇઝીલી ગ્રાસ્પિંગ કરી શકો અને વાંચવાની મજા આવે. આવા ટેબલ હોય નાના નાના. પેજ ક્વોલિટીની જો વાત કરીએ તો લિબર્ટી પબ્લિકેશનની બુક છે એટલે પેજ ક્વોલિટી પણ પ્રીમિયમ છે, બરાબર. અહીંયા જો ઘણા બધા ટેબલ તમને જોવા મળશે. જૈન ધર્મ ને બૌદ્ધ ધર્મ વિશે, મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય. પછી આવા ચાર્ટ પણ તમને જોવા મળશે. જેમ કે આ મૌર્યોત્તર કાળ છે તો એના જે શાસકો છે એનો આખો ચાર્ટ આપેલો. ચાર્ટ સ્વરૂપે કોઈ પણ માહિતી હોય ને તમે ઇઝીલી મેમરાઇઝ કરી શકો, એટલે કે યાદ રાખી શકો એમ. ચૌલ અને પલ્લવ વંશ, પછી ગુજરાતના મુખ્ય રાજવંશો. ત્યાર પછી ભારતમાં યુરોપિયનોનું આગમન. જો ગુજરાતમાં સંગ્રામની આગેવાની, તો સ્થળ અને નેતા, તો આખું ટેબલ આપેલું છે. આવા ઘણા બધા ટેબલ તમને અલગ અલગ જગ્યાએ જોવા મળશે. જેમ કે જો અંગ્રેજોના સામાજિક સુધારા માટેના મહત્વના કાયદા, તો એના આખું ટેબલ આપેલું છે. લોકકથા અને વાર્તાઓ, જો જાણીતા લેખકો ને એમની કૃતિઓ, તો એનું આખું ટેબલ છે. શિલ્પ અને સ્થાપત્ય છે. પછી આગળ તમે જો ગુજરાતમાં આવેલ સિંધુ ખીણ સભ્યતાના અન્ય સ્થળો, તો એનું આખું આવી રીતે બોક્સ આપેલા છે. હવે તમારે જો આ બુકને પરચેસ કરવી હોય ને તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એ મૂકેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ ઓનલાઈન પરચેસ કરી શકશો, બરાબર. હમણાં નવી બુક છે એટલે અમુક ડિસ્કાઉન્ટ પણ ચાલતું હશે, એ તમે જોઈ લેજો ઓપન કરીને. જો અહીંયા છે ને આવી રીતે બીજા બોક્સથી જાણવા જેવું અમુક વસ્તુ એવી હોય ને કે ઇન્ફોર્મેશન, બરાબર, સારી ઇન્ફોર્મેશન હોય તો આવી રીતે ટેબલ બોક્સમાં મૂકેલી હશે. જો આ રહ્યું જાણવા જેવું છે. પછી ઇતિહાસની સંસ્કૃતિ પૂરી થાય એટલે આ ભારતીય રાજ્ય વ્યવસ્થા, જેમાં જો અનુસૂચિઓનું ટેબલ હશે,
બરાબર. પછી આમુખ વિશે, ઉપરાષ્ટ્રપતિ વિશે, ભારતના વડાપ્રધાન એની માહિતી ટેબલ સ્વરૂપે આપેલી છે. પછી હાઈકોર્ટનો વિસ્તાર અને સ્થાન, તો એનું ટેબલ છે. બંધારણીય સંસ્થાઓ વિશે આખું એક ટેબલ આપેલું છે. બરાબર. કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિને જે કાર્યક્રમો છે તો એનો ટોપિક અલગથી છે. પછી ભારત અને ગુજરાતનું અર્થતંત્ર એટલે કે ઇકોનોમિક્સ છે તમારું અહીંયાથી સ્ટાર્ટ થશે. બરાબર. સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્ર. પછી પંચવર્ષીય યોજના વિશે, આયોજનના પ્રકારો, તો એનો આખો ચાર્ટ આપેલો છે. નીતિ આયોગ વિશે, આર્થિક વૃદ્ધિ, પાણી પુરવઠો અને સ્વચ્છતા, સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, યોજનાઓ વિશે આપેલું, પ્રોજેક્ટ વિશે આપેલું છે. વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી વિશેનો ટોપિક છે અહીંયા. જો અહીંયા આવા તમને ગ્રાફ પણ, અર્થતંત્રમાં તમને ગ્રાફ સ્વરૂપે પણ માહિતી આપેલી છે. ગુજરાતના અંદાજપત્ર 2025-26માં કરવામાં આવેલ પ્રમુખ જોગવાઈ, બજેટ વિશેની માહિતી. પછી ભૂગોળ શરૂ થાય છે. ભૂગોળમાં સમુદ્ર શાસ્ત્ર છે, જેમ કે વિશ્વના મુખ્ય ઉચ્ચ પ્રદેશો, તો એનું ટેબલ છે. વિશ્વના મહત્વની સામુદ્ર ધુની, તો એનું ટેબલ છે. ગુજરાતની ભૂગોળ અહીંયાથી શરૂ. જો એમાં હવે ભૂગોળમાં શું, તો કે મેપ પણ સાથે જોવા મળશે. ટેબલ, ચાર્ટ, મેપ એ બધું ભૂગોળમાં જોવા મળશે. નદીઓ વિશે, ગુજરાતની આબોહવા, ગુજરાતના જંગલો, ગુજરાતની જમીનો, ગુજરાતમાં કૃષિ ને સિંચાઈ. પછી સૌરાષ્ટ્રના અભયારણ્ય, તળ ગુજરાતના અભયારણ્ય, કચ્છના અભયારણ્ય, બધાના અલગ અલગ ટેબલ છે અભયારણ્ય વિશે અને ડિટેલમાં પણ છે. ગુજરાતની માનવ ભૂગોળ, તો જો વસ્તી વિશે આપેલું છે. ભારતની ભૌતિક ભૂગોળ. પછી ભારતનું જળ પરિવહન તંત્ર, તેમાં જે સિંધુ નદી તંત્ર છે અહીંયા આપેલું છે આખું. આ ગંગા નદી તંત્ર છે, બ્રહ્મપુત્ર, બધા નદી તંત્ર વિશે અલગ અલગ ટેબલ છે. પછી ભારતમાં જંગલ અને વન્યજીવ વિશેની માહિતી. આખો મેપ છે ભારતના 107 રાષ્ટ્રીય ઉદ્યાન છે એના વિશેનો આખો મેપ છે. ભારતના ઉદ્યોગો, રાજ્યો વિશે, દરેક રાજ્યો વિશે માહિતી છે. વિશ્વની જનસંખ્યા, ટાપુઓ વિશે. પછી વિજ્ઞાન અને ટેકનોલોજી શરૂ થાય છે, એમાં પાચન તંત્ર છે. બરાબર. પછી આગળ જઈએ તો શ્વસન તંત્ર વિશે માહિતી. પછી જો એમાં તમે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તમને આવા ક્યાંક ક્યાંક ફોટા જોવા મળશે. ઉત્સર્જન તંત્ર. પછી આ બધા રોગો વિશેની માહિતી છે. વાયરસ રોગો, કયા વાયરસથી કયો રોગ થાય એના વિશે. રસાયણ વિજ્ઞાન, ધાતુ અને એની મુખ્ય ખનિજો, મહત્વપૂર્ણ રાસાયણિક પદાર્થોના નામ અને સૂત્રો આપેલા, તો એનું આખું ટેબલ છે. ભારત દ્વારા પ્રક્ષેપિત ઉપગ્રહો, જો ઉપગ્રહો વિશેની માહિતી છે આખી છે, કેમ કે ઘણી બધી વખત ઉપગ્રહોના નામ ને બધું પૂછાય છે. સંરક્ષણ વિજ્ઞાન, જો અહીંયા તમને ઘણા બધા ટેબલ જોવા મળશે. નેનો ટેકનોલોજી વિશે, જો વૈજ્ઞાનિક શોધો અને એના શોધકો છે. પછી અહીંયાથી શરૂ થાય છે પર્યાવરણ વિજ્ઞાન, તો એમાં વાતાવરણમાં આવેલ વાયુઓ વિશેની માહિતી છે. રામસર સાઇટ વિશેનો આખો મેપ આપેલો છે. જંગલો વિશે છે. પછી અહીંયાથી શરૂ થાય છે મેથ્સ અને રીઝનિંગ, તો એમાં સૌથી પહેલા છે મેથ્સના ટોપિક છે. જો અહીંયા મેથ્સ શરૂ થાય, જેમ કે એમાં સંખ્યા પદ્ધતિ છે, તો એમાં શું છે કે દરેકની વ્યાખ્યાઓ આપેલી હશે, સમજૂતી એટલે કે ઉદાહરણો આપેલા હશે જો છે, અને પછી પ્રેક્ટિસ માટેના પ્રશ્નો અને એના આન્સર પણ આપેલા હશે. જેમ કે અપૂર્ણાંકનું ચેપ્ટર છે તો પહેલા સમજૂતી છે, બધી રીતો આપેલી હશે, પછી પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન ને પછી એના આન્સર. એવી રીતે લસા ગુસા, સાદું રૂપ, દરેક ચેપ્ટર છે. એમ નફો ખોટ, વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર ને પ્રમાણ, ક્ષેત્રફળ ને પરિમિતિ, ઘનફળ. પછી
રિઝનિંગમાં મૂળાક્ષર શ્રેણી, અહીંયાથી રિઝનિંગ શરૂ થાય છે. કોડિંગ ડીકોડિંગના પ્રશ્નો, વર્ગીકરણ, પછી શબ્દ રચના, ક્રમ કસોટી, પ્રતિબિંબના જળ પ્રતિબિંબ ને દર્પણ પ્રતિબિંબ એના પ્રશ્નો, એનાલોજીના પ્રશ્નો, આકૃતિવાળા પ્રશ્નો છે. ડેટા સફિશિયન્સી, ઘડિયાળ, કેલેન્ડર બધું આમાં આવી જશે. પછી અહીંયા સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કરંટ અફેર બધું અહીંયાથી શરૂ થાય. જેમ કે સામાન્ય જ્ઞાનમાં ગુજરાતનો પરિચય છે તો અહીંયા બધું છે. જો મહત્વના સરોવરો, મહત્વની લાઇબ્રેરીઓ, જાણીતા પેલેસ, જાણીતા મહેલ, જાણીતા તોરણ, એ સામાન્ય જ્ઞાન કહેવાય. પછી જાણીતી ગુફા, હવેલી સ્થાપત્ય, ગુજરાતમાં પ્રથમ શૈક્ષણિક સંસ્થાઓ અને કેન્દ્રો, ગુજરાતના જાણીતા સંગ્રહાલયો, એ બધું. પછી ભારતનો એવી રીતે પરિચય, ભારતની સાંસ્કૃતિક સંસ્થાઓ, ભારતના પવિત્ર વનો, ભારતના મુખ્ય શહેરોના ઉપનામો છે. પછી વિશ્વનો પરિચય, વિશ્વના શહેરોના નવા નામો, પછી વિશ્વના ભૌગોલિક નામો, વિશ્વની મુખ્ય સરહદો. અહીંયાથી શરૂ થાય છે બ્રહ્માંડ, જેમ કે બ્રહ્માંડમાં સિદ્ધાંત અને એના સંશોધકો, અક્ષાંશ ને રેખાંશ વિશે. આ બધી યોજનાઓ છે. કેન્દ્ર સરકારની યોજના હશે બધી, અને ગુજરાત સરકારની પણ યોજના હશે, અલગ અલગ છે. આ રાજ્ય સરકારની, ગુજરાત એટલે ટૂંકમાં રાજ્ય સરકારની યોજનાઓ વિશે. પછી અહીંયાથી સ્પોર્ટ્સને લગતી માહિતી છે. આ બધી સ્પોર્ટ્સની છે, ટેબલ ટેનિસ, ક્રિકેટ, બાસ્કેટબોલ. પછી અહીંયા પુરસ્કારો વિશે, જેમ કે રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારો, પદ્મ પુરસ્કાર, જ્ઞાનપીઠ એવોર્ડ, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, દાદા સાહેબ ફાળકે એવોર્ડ, એની માહિતી છે. બધા મહત્વપૂર્ણ દિવસો છે બધા, બરાબર, કઈ તારીખે કયો દિવસ ઉજવાય છે. બસ અહીંયા તમારી આ બુક છે પૂરી થાય છે. ટોટલ વાત કરીએ તો એકચ્યુઅલી એમાં પેજ નંબર છે ને ચેપ્ટર વાઇઝ આપેલા હોય છે, ટોટલ કેટલા પેજની બુક છે. અને જો કરંટ અફેર માટે શું છે કે કરંટ અફેરની જે પીડીએફ છે, તમે આ QR કોડ બુકમાં આપેલું છે, સ્કેન કરશો ને એટલે કરંટ અફેરની પીડીએફ તમને મળી જશે, બરાબર. આ બુકમાં નથી આપેલું, પણ આને તમારે સ્કેન કરવાનું મોબાઈલમાં. તો આ બુક જો તમારે લેવી હોય તો ઓનલાઈન લિંક તમને મળી જશે, ત્યાંથી ઓનલાઈન પરચેસ કરી લેજો. અને નવા હોય એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા આપણે કોઈ અલગ બુક્સના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.